અને આ દેખાય તે સાદરાનો કિલ્લો છે। નમસ્કાર મિત્રો, કેમ છો? આશા કરું કે તમે બધા મજામાં જ હશો અને આપણે પણ મજામાં જ છીએ। મિત્રો, હાલ હું ગાંધીનગરની નજીક છું, એટલે કે ચિલોડાથી આગળ જે સાદરા રોડ છે તે રોડ ઉપર છું। અને સાદરા ગામની અંદર એક ખૂબ જ જૂનો કિલ્લો આવેલો છે, એટલે કે લગભગ 1426ની અંદર અહમદ શાહે બંધાવેલો આ કિલ્લો છે। હાલ તો ખંડેર અવસ્થાની અંદર છે, પરંતુ જોવાલાયક છે, કારણ કે જે જૂનો ઇતિહાસ હોય તે જોવાનો જાણવાનો એ સૌથી વધારે મને ગમે છે, એટલે હું તે જોવા માટે જઈ રહ્યો છું। અને તમને પણ જો ગમતો હોય તો તમે પણ આ વિડીયો જરૂર જોજો અને તમને પણ મોકો મળે તો જોવા માટે જરૂર જજો। મિત્રો, આ જે રસ્તો દેખાય તે ચિલોડા તરફ જવા માટેનો છે અને આ જાય છે તે સાદરા તરફ જાય છે। ચિલોડાથી લગભગ સાદરા 10 કિલોમીટરનું અંતર છે। તો ચાલો હવે આપણે ધીરે ધીરે આગળ વધીશું। મિત્રો, અહીંના જે એરિયાની વાત કરું તો અહીં એરંડા છે, પછી ઘઉં છે, લીંબુની ખેતી આ બાજુ કરેલી છે, એમ અલગ અલગ અહીં ખેતી જોવા મળે છે। મિત્રો, અત્યારે ચોમાસાનો ટાઈમ છે, એટલે તમે જ્યાં જોશો ખેતરો તમને લીલાછમ દેખાશે અને વાતાવરણ એકદમ ઠંડુ છે, ચીલ ચીલ। સાદરા હવે લગભગ ફક્ત 5 કિલોમીટર છે। મિત્રો, આ જે રસ્તો દેખાય તે રસ્તેથી આપણે આવ્યા છીએ અને આ દેખાય તે સાદરાનો કિલ્લો છે। તો ચાલો હવે આપણે અંદર જઈશું। મિત્રો, આ બાજુનો ગેટ આ રીતનો છે। લાકડાની ઈંટોથી બનાવેલ છે આ મહેલ। મિત્રો, આ જે નદી દેખાય તે સાબરમતી નદી છે અને આ સાબરમતી નજીક જ આ કિલ્લો બનાવવામાં આવેલો છે। મિત્રો, 14મી સદીની વાત કરવામાં આવે તો તે સમયે અમદાવાદની અંદર અહમદ શાહ રાજ કરતો હતો અને તેણે હિંમતનગર, ઈડર ત્યાં પણ ચડાઈ કરી અને જીતી લીધું હતું। અને ત્યાર પછી વાત કરું તો અહીં સાદરાની અંદર પણ તેણે આ કિલ્લો બનાવેલો છે, જે તમે જોઈ શકો છો। હાલ તો ખંડેર અવસ્થાની અંદર છે, પરંતુ ખૂબ જ મોટી જગ્યાની અંદર બનાવેલો છે અને આ કિલ્લો છે તે સાબરમતી નદીના કિનારે બનાવવામાં આવેલો છે। મિત્રો, આ કિલ્લાની હાલ વાત કરું તો ખૂબ જ ખંડેર અવસ્થાની અંદર છે આ કિલ્લો, પરંતુ આપણે જોવા અને જાણવા માટે યોગ્ય છે, કારણ કે તે સમયે કેવી રીતે બાંધકામ કરતા હતા તે જાણવા મળે છે। મિત્રો, એવું કહેવાય છે કે અહમદ શાહને જ્યારે દિલ્હી તરફ જવું હોય ત્યારે તે પોતાની સાથે સૈન્ય લઈને જતો હોય છે, ત્યારે તેને કઈ જગ્યાએ રોકાવું અને જ્યાં જ્યાં તેને યોગ્ય લાગે એ જગ્યાએ મહેલો બનાવેલા છે। અને અહમદ શાહ છે તે મહેલો બનાવવાનો એક શોખીન હતો, તો તેણે સાદરાની અંદર બનાવેલો, પછી હિંમતનગરની અંદર પણ મહેલ બનાવેલો અને અમદાવાદની અંદર પણ ઘણા બધા મહેલો બનાવેલા છે। તો આ એની સ્ટોરી છે।